નમસ્કાર મિત્રો, તાજેતરમાં જ 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ નંબર 171માં મેઘાણીનગરમાં ક્રેશ થઈ, જેમાં 260 લોકોના મોત થયેલા હતા. હજી આ જે કરુણ દ્રશ્ય હતું એ દ્રશ્ય હજુ આપણે ભૂલી શક્યા નથી અને તાજેતરમાં જ એક બીજું કરુણ દ્રશ્ય સર્જાયું છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું હમણાં રાજસ્થાનમાં જેસલમેરથી જોધપુર જતી એક એસી સ્લીપર બસ, જેની અંદર 57 મુસાફરો મુસાફરી કરી રહેલા હતા અને આ બસમાં અચાનક આગ લાગી, જેમાંથી 20 મુસાફરો બળીને ખાખ થઈ ગયા. તેમનું ઘટના સ્થળે જ મોત થયેલું હતું, જ્યારે બાકીના જે મુસાફરો હતા એમને નજીકની જવાહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને ત્યાંથી જોધપુર લઈ જવામાં આવે. આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ. મિત્રો, શરૂઆત કરીશું સૌથી પહેલાં. આ જે બસ હતી એ રાબેતા મુજબ સમય 3:30 વાગે જેસલમેરથી જોધપુર જવા માટે રવાના થઈ હતી. જ્યારે બસ જેસલમેરથી ઉપડી એની અંદર કેટલા મુસાફરો હતા ત્યાં આગળ જે ટિકિટ બુક કરતા હતા એજન્ટ, એની પાસે પણ એની કોઈ ચોક્કસ વિગત હતી નહીં. માત્ર 4 થી 5 મુસાફરોએ જ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરેલું હતું, જ્યારે બાકીના જે મુસાફરો હતા એમના દ્વારા ઓફલાઈન ટિકિટ ખરીદવામાં આવેલી હતી. જેસલમેરથી બસ ઉપડ્યા પછી માત્ર 20 કિલોમીટર અંતર કાપી બસની અંદર પાછળના ભાગમાં આગ લાગેલી હતી. થોડી જ મિનિટોની અંદર આ જે બસમાં આગ લાગી એ સંપૂર્ણ બસની અંદર ફેલાઈ. બસની અંદર ફેલાવાને કારણે બસની અંદર જે 57 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા એમાંથી 20 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે બાકીના અન્ય જે મુસાફરો હતા એ બસમાંથી બહાર કૂદી ગયેલા હતા, એમને પણ ઈજાઓ થઈ હતી. હવે ત્યાં આગળ ઘટના સ્થળ પર રહેતા જે રાહદારીઓ હોય એમના દ્વારા તરત જ આની જાણ થતાં ત્યાં આગળ મદદ માટે પહોંચી આવ્યા. એમના દ્વારા એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવવામાં આવેલી હતી. પણ મિત્રો, ત્યાં આગળ આ જે સુરક્ષાકર્મીઓ પહોંચે એની પહેલાં બસમાં આગ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું કે જેની અંદરથી મુસાફરોને જીવતા બહાર કાઢવા એક મોટો પ્રશ્ન હતો. હવે આ બસની અંદર લાગેલી આગના કારણે બસનું તાપમાન જે હાઈ થયેલું હતું, જેના કારણે અંદર જે લોકો ફસાયેલા રહ્યા હતા એ તમામનું મોત નીપજ્યું હતું. મિત્રો, આ જે ઘટના બની એની પાછળનું હજુ કોઈ ચોક્કસ કારણ બહાર આવેલું નથી કે આનું કારણ શું છે તે. પણ સામાન્ય રીતે અત્યારે એવું કહેવાય છે, પ્રાથમિક અહેવાલ એવો છે કે જે બસની અંદર તાજેતરમાં જ આ બસ નવી લીધેલી હતી, બસની પાછળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આમાં આગ લાગી એવો પ્રાથમિક પુરાવો છે. હવે જ્યારે વધુ તપાસ કરવામાં આવશે ત્યારે આમાં ખબર પડશે કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું તેના વિશે. સ્લીપર એસી બસ હતી, જેના કારણે આની બારીઓ બધી બાજુથી પેક હોવાને કારણે મુસાફરો માત્ર આગળથી જ બહાર નીકળી શકે, જેના કારણે આ જે દુર્ઘટના બની એમાં મૃત્યુઆંક વધારે હતો. બીજી આપણે માહિતી મેળવીએ તો ત્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી પણ ત્યાં આગળ હાજર થયેલા હતા. એમના દ્વારા શોક મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી દ્વારા ત્યાં આગળ જેસલમેરથી પછી જોધપુર જવામાં આવીને હોસ્પિટલમાં દરેકની મુલાકાત લેશે. આ જે ઘટના બની એ ઘટનામાં એક જે મહિલા જે બસની અંદર મુસાફર કરી રહ્યા હતા એમનું જણાવ્યું એવું છે કે જ્યારે બસની પાછળના ભાગમાં આગ લાગી તો એ સમયે બસ ડ્રાઈવર દ્વારા બસ રોકવામાં આવેલી ન હતી. મહિલા દ્વારા ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવું કહેવામાં આવેલું છે, કારણ કે આગ લાગી એના પછી પણ ડ્રાઈવર દ્વારા 800 મીટર સુધી બસ ચલાવવામાં આવેલી હતી.
જેનાથી આગ વિકરાળ બની અને અંદર ઘણા મુસાફરોના મોત નીપજ્યા. મિત્રો, જે રીતના અમદાવાદમાં આ પ્લેન ક્રેશ થયેલું હતું એ પ્લેનની અંદર પણ કેટલીક લાશો જે બળી ગયેલી હતી તેમને ઓળખવા માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો. તો એ જ રીતના આ બસની અંદર પણ તાપમાન વધારે હોવાને કારણે જે લાશો બળી ગયેલી છે તો એમને DNAથી ઓળખી અને એમના પરિવારને સોંપવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ આની મુલાકાત લીધેલી હતી, જેના પછી ભારતના વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ અને અલગ અલગ નેતાઓ દ્વારા ટ્વિટર પર આનું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકોને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની અને દરેક ઘાયલોને 50,000 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી. હવે આ જે ઘટના બની એમાં તે રાહદારીએ આ ઘટના પોતાની નજરી આંખે જોયેલી હતી. એનું કહેવું એવું હતું કે જ્યારે એ ફાર્મ હાઉસમાં કામ કરતા હતા એ સમયે જ્યારે આ બસમાં એક વિસ્ફોટ, જે રીતના વિસ્ફોટ થયો હોય એ રીતના એક જોરદાર અવાજ આવ્યો. હવે જ્યારે એ બસની નજીક પહોંચ્યા ત્યારે બસની અંદર જોયું દરવાજામાંથી તો અંદર લાશનો ઢગલો હતો. આગ લાગવાનું કારણ એ સમયે જાણી શકાયું ન હતું. હવે બસની અંદર જે આ આગ લાગવાની ઘટના બની તે બસ જે જેસલમેરથી ઉપરીને ત્યાંથી 20 કિલોમીટર દૂર એક થૈયાત ગામ આવેલું છે ત્યાં આગળ આ ઘટના બની. આ ઘટના બની એમાં 2 બાળકો, 4 મહિલાઓ અને 15 પુરુષો સાથે અનેક લોકો દાઝી ગયેલા છે. તેમને નજીકની જવાહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે મિત્રો દાઝી ગયેલા છે એમનું 75% શરીર બળી ગયેલું છે તથા 20 જેટલા લોકોનું મોત થયેલું છે. આ જે દુઃખદ ઘટના બની તેમાં એક વ્યક્તિ મુસાફરી તરીકે બસમાં મુસાફરી કરતા હતા, જે હતા મહેન્દ્ર મેઘવાની, કે જેમનો આખો એક પરિવાર નાશ પામ્યો, જેમાં એ પોતે, એમની પત્ની, એમની 2 પુત્રી અને એમને એક પુત્ર, આ તમામ લોકો આ બસની અંદર મુસાફરી કરતા હતા. તો તમામ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. સમજી શકીએ આપણે આ એક દુઃખદ ઘટના બની. જેસલમેરથી જોધપુર જતી બસની અંદર આજે ભયાનક આગ લાગી, તેના કારણે 20થી વધુ લોકોના મોત થયેલા છે. હજી આનો કોઈ ચોક્કસ રિપોર્ટ આવેલો નથી આગ લાગવા પાછળનું કારણ શું છે તે. અત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હોય એવું પ્રાથમિક રિપોર્ટમાં જણાવવામાં આવેલું છે. તાજી દુર્ઘટના બની એમાં બસમાં મુસાફરી કરી રહેલ 57 લોકોમાંથી ઘણા બધા લોકો દાઝી ગયેલા છે, જે સારવાર હેઠળ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે લોકો સારવાર હેઠળ છે એ ભવિષ્ય ખૂબ જ ઓછા સમયની અંદર સ્વસ્થ રહે. સાથે જ આપણે વાત કરીશું આ જે મૃત્યુ પામે એ લોકોના પરિવારજનોને આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે, એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.